સ્નેહપાન પછી વાયુને દૂર કરનાર બીજું અમોઘ શસ્ત્ર છે અભ્યંગ. અભ્યંગ એટલે કે સાદી ભાષામાં માલિશ કરવું. રોજ દિવસમાં એકવાર તલના તેલથી શરીરે હાથ પગ પર બધી જ જગ્યાએ માલિશ કરીને સૂવું જોઈએ. અભ્યંગમાચરે નિત્યમ સ જરા શ્રમ વાતઃ. એવું આચાર્યોએ કીધું છે કે જો રોજ અભ્યંગ કરવામાં આવે તો જરા એટલે કે વૃદ્ધાવસ્થાને અટકાવે છે, શ્રમ એટલે કારણ વગરના થાકને દૂર કરે છે, અને વાતઃ શરીરમાં વધેલા વાયુને બેલેન્સ કરે છે. આમ બીજું અમોઘ શસ્ત્ર છે અભ્યંગ. કદાચ રૂટીનમાં તમે અભ્યંગ નથી કરી શકતા તો માથામાં સરસ મજાનું તેલ નાખો, પગના તળિયામાં તેલ ઘસો, કાનમાં 2-4 ટીપા તલના તેલના મૂકી દો, અને એવી જ રીતે નસ્ય નાકમાં તલના તેલના ટીપા મૂકો તો એ પણ ચોક્કસ તમારા શરીરના વાયુને બેલેન્સ કરવામાં મદદરૂપ બને છે.